गणराम महाराज सदगुरु श्री गोविंद राम महाराज। આજે મંગલ ઉગ્યો રેન ગઈ પ્રભાત, રેન ગઈ દી ઉગતા, રેન ગઈ દી ઉગતા કબૂતી જાય ગુરુ જ્ઞાન, ભક્તિ જાય અતિ લોભથી સંત સુજાન। ધર્મ નું મૂળ શું છે કે દયા, અને પાપ નું મૂળ શું? અભિમાન, અતિ લોભ પાપ નું મૂળ। ચારેય ભાઈબંધ ખરા, પણ ચારે ચાર આંધળા। અને હાથી આવ્યું એમ કોકે કીધું, હાથી આવ્યું એમ કીધું એટલે બધા કે હું જઈ આવું। ન્યાય જઈને કે તમારે ત્રણેયને જવું હોય તો ભલે, ન જવું હોય તો ભલે, હાથી જોવો કે હાંભેલું જોવો એમાં કઈ ફેર નહીં। બીજા ત્રણ બેઠા હતા એ કેવું પડે આપડે બે ની એક વાત થાય ને તો સાચી। હું જરાક જઈ આવું હાથી પાસે, ન્યાય જઈને કીધું કે ભાઈ તારી વાત ખોટી, હાથી આંબેલા જેવો નથી, હાથી હાવેણી જેવો છે। એટલે બીજા બે બેઠા હતી કે તમે તો ભારી કરી બે, આ વાત એક થાતી નથી, કરવું હું? એટલે ત્રીજો ગયો ઈ કે તું એ ખોટો, હાથી આંબેલા જેવો નથી અને હાથી હાવણા જેવો નથી, હાથી હુપડા જેવો છે। તો ઓલો ચોથો કે હવે તો મારે પોતાનો અનુભવ કરવો જોઈએ, એક આંબેલા જેવો હાથી કે, એક હાવણા જેવો કે, એક હુપડા જેવો કે, એટલે આ ચોથો ગયો। ચોથો જાય એની પર કીધું કે હાથી ટીપણા જેવો છે, કેવો હે? આ ચારેય હકીકતે ભાઈબંધ, એક જ ગુરુના શિષ્યો, પણ બધાની વાત નોખી પડી। પછી દેખતો તો ને એની એમ કીધું કે તમારા બધાની વાત સાચી, ભાઈ તને હે ને એની હું જ હાથમાં આવી, આખો હાથી તે જોયો નહીં, એટલે તને હું જ હાથમાં આવી, એટલે તું એમ કહેશો કે હાથી છે ને એ હાંભેલા જેવો હોય। બીજાને કે તું ખોટો નથી, તું સાચો, પણ તારા હાથમાં પૂછડું આવ્યું છે હાથીનું, એટલે તે હાવણા જેવો કીધો। ત્રીજાને કે તું સાચો, તું હુપડા જેવો કે ને એનો કાન છે, તું સાચો। ચોથો કે ટીપણા જેવો, તું સાચો, તને પેટ હાથમાં આવ્યું। પણ આ બધું ભેરું થાય ને ત્યાં આખો હાથી સમજાય। અવડું મોટું જગત, એમાંથી નામ નીકળી જાય ને એટલે ઠામ બધાય પડ્યા ગયા। નિજ સ્વરૂપે બાળ તું, તારે નથી કઈ નામ, આ પંચભૂતનું પૂતળું એ નામનું છે ઠામ। આ ફૂઈએ દીધેલા નામની વાતો નથી, ઈ મિથ્યા થાય, ઈ નામે મિથ્યા થાય। મણીલાલ છે, મગજરામ છે, ઈ નામ છે, ના દેખાય રૂપ, ઈ નામ રૂપ નાશ પામે। પણ જેને મહાપુરુષો અનામી નામ કહે છે, ઈ નામમાં કોઈ દી ફારફેર થતો નથી। એ નામ માના પેટમાં જતું નથી, માના પેટમાં શરીર પાકે બહાર નીકળે ને એટલે પાંચ છે, એટલે પાંચ જ્યાં દેખે ને ત્યાં નામ નિવાસ કરી જાય। નામ સ્વયં છે। પાંચ તત્વ કા દેવળ બનાયા,
बीच में पवन का संभा, उलट सुलट एना आना जाना, वही बड़ा अचंबा। संतवाणी ने समજીએ ને તો મજા આવે, સંતવાણી સમજવી પડે, પછી બધા સંતો તમને હરખા લાગશે. પછી મગનરામ બાપા કેવા, તો ભાઈ મારે ગુરુ છે, અહોના ગુરુ હવને વાલા, અહોના છોકરા હવને વાલા, અને ઈ બરોબર છે, બધા એને ગુરુ વાલા જ હોય. પણ ગુરુ વાલા લાગે કઈ, ગુરુનો ગુણ સમજાય ગઈ કે ધન્ય ગુરુ દેવા મારા, ધન્ય ગુરુ દાતા. મને ગુરુએ શબ્દ આપ્યો કે સુણાવ્યો? શબ્દ આપ્યો નથી, હમો બેહાડી સુણાવ્યો. સાંભળ, બેઠે કાંતે જમા કર આસન, બંધ કર લે બે કાન, ઘેર ઘેરી મુરલી બાજે ગગનમાં, કરીને ઈ શબ્દના પીછાણ, ઈ શબ્દ ઈ મૂળ શબ્દ ના પીછે ઉઠે, ત્રિવેણી લઈ બોલે ગગન મંડળમાં, ઈ શબ્દના વાસા કોઈ ખોળતર સાધક ખોલે. દેખને ગગનમાં કોણ ગાજી રહ્યો, તેજ હું એવો એક શબ્દ બોલે. ઈ નાથના શરણમાં શરણ ઈચ્છું છું હું, અવર ન દેખું એની તોડે. નરસિંહ મહેતા કૃષ્ણના ભગત નથી, આ ગુરુના ભગત છે. એને પોતાના ગગન મંડળમાં એક અવાજ સાંભળ્યો, અને એના જેવો બીજો કોઈ નહીં, અને તમારા માટે તો બીજો કોઈ નહીં. કારણ કે એ અવાજ છે ત્યાં સુધી જેને ઓક્સિજન મળવા જાય છે, એ ધૂળને જ આ મળવા જાય છે. એ રમત બંધ થઈ જાય એટલે ખોખા શરીર જન્મું છે, શરીર મરવાનું. આપ સ્વરૂપ અવિનાશી પોતે, પણ દેહ સ્વરૂપે નહીં. તમે બધા અવિનાશી છો, પણ શરીરથી નહીં. આપ સ્વરૂપ અવિનાશી પોતે, પણ દેહ સ્વરૂપે નહીં. આપ સ્વરૂપ સોહમ પદ ગાજે, કર ગુરુ વચનમાં સહી. ગુરુના વચનમાં સહી કર. અને એને સોહમ એટલા અર્થન કીધો, સો એટલે તે હું છું, એવું અંદર કોક બોલી રહ્યું છે. એ ઘાટ અણઘણ શબ્દ મને સદગુરુએ શબ્દ સુણાયો. દેશરે દેખાડ્યો, સૂતો રે જગાડ્યો જીવને. જીવની જાગૃતિ શું કહેવાય? કે આમાં કોઈક જાગે એની ભાઈબંધી જીવ કરે ને તો એ જાગી ગયો કહેવાય. આપણામાં કોઈક જાગે છે અને એને ગોતવું પડે થોડું. સંતવાણીમાં મજા આવે. ગમ કરીને ગોતી લેજો, આમાં કોણ જાગે કોણ સોતારે ભાઈ, કોણ જાગે કોણ સોતા, કોણ જાગે કોણ સોતા. દ્રષ્ટિ પ્રાપ્ત થાય. બહારના બધા ડખાવ્યા રહે, બહારનું કઈ બતાવે નહીં. આપણે બહાર કઈ ગોતવો નથી. આમાં હું કરતો કરે કોક હોંકારા નથી આવતો માયાના માપમાં. પણ સદગુરુ હાચા મળે ને તો ઓળખાવી દે આલાપમાં, જો આ વાત છે, આ પકડ. અને ઈ વાત જેને જેને મળી ગઈ, વાલિયા ભીલે વિશ્વાસ રાખી ઉલટ જપ્યા આ જાપ, ભીલ મટીને ભગત થઈ ગયો, એની સંતમાં પડી ગઈ સાપ. કેવો છે નામનો પ્રતાપ. આવા જે હલકા હતા ને એને બરોબર મજા આવી ગઈ. કારણ કે હું દેહ નથી એમ કીધું, હળવો ફૂલ થઈ ગયો. કારણ કે કર્મ માત્ર દેહ ગઈ. 5 કર્મેન્દ્રી 5 જ્ઞાનેન્દ્રી ખેલ કરતી હતી. ઈ કે તું શરીર નથી, કે કામ થઈ ગયું. એને સીધો ઠેકડો મારી દીધો. હવે આનો ટોટલ કોણ મારે? કરમ ભરમ ની ભ્રમણા ભાંગી લાલન છે લે લાયા. અવડા હતા એને હવડા કર્યા ને તો લેખા ફેર લખાયા. આપ તો મેં આતમ હિલ્લા પાડ્યા. પોતાને ખબર પડી ગઈ હું શરીર નથી, હું શરીર નથી. તો હું કોણ છું? સંતો કહી દે કે તો બે ઘડી ખમે, તું કોણ છો એ તારે જોવું હોય તો.
તું કોણ છો તે તું જાણે તો જન્મ મરણ તારા ટળશે, પણ દેહ હું છું એવું તે માન્યું તો જન્મ મરણ નહીં ટળશે. કારણ કે દેહ જન્મો છે, દેહ વધે છે, દેહ તો નક્કી મળશે. બોલો. સાધક કેચપ શક્તિ સાધકની હું છે ને એ આવા સંત મેળાવડામાં ખબર પડે. આ બોલે, અમૃતભાઈ બોલે, સુરેશ બાપુ બોલે, ખબર પડે આપણે. કારણ કે એકની એક વ્યક્તિ પાસેથી હું લાવ્યા એ બહુ મજાની વાત છે. કારણ કે જે જ્યાં ઠેરાણા એવું એને દેખાણું. પણ સનાતન સત્યને જો સમજવું હોય, સનાતન સત્ય હું ત્યાં અવડા મોટા જગતમાં આંખે દેખાતું નથી, છતાંય નવે દરવાજા નવી રમતના 10મે દ્વારે ઈ દર્શાઈને જણ જણ ઝાલર વાગે. કોઈ કે મને ઝીણો ઝીણો નાદ સંભળાય, ગુરુજી મારા આવે છે. ગુરુ કોઈ દી મરે નહીં, મરે અને ગુરુ કહેવાય નહીં. આ વેલનાથ થઈ ગયા ને એની પરબર કીધું કે ગુરુ શેરડી સોતા રસ નહીં, ગુરુ નહીં ગોળ કે ખાંડ, ગુરુ નિરાકાર ગળપણ રૂપે રે પિંડ બ્રહ્માંડ. ગંગા સતીએ કીધું પિંડ બ્રહ્મ અગ્નિમાં હોમી દીધું, અવગુણ આપ વિસારી, જગતમાં સદગુરુ સંત ઉપકારી. નહીતર માણસનો કોઈ દી દેહધારી માણસનો ઉદ્ધાર જ ન થાય. પણ એને પેલા દેહાધ્યાસ કટાવી નાખ્યો કે આ તકી તે નથી કર્યું, આ તકી તે નથી કર્યું. તું શરીર જ નથી, નામ ફેરવી નાખ, તારું એફિડેવિટ કરી નાખ, હું દેહ નથી. આ તો ફાટ દઈને એફિડેવિટ કરી નાખવાની વાત છે. હું કોણ છું એ પોતાને જાણ થઈ જાય. પાછું શબ્દમાં આવતું નથી, છતાંય અનુભવમાં આવે છે કે મારા આ બધા ભજનો આપણે સાંભળીએ, આ ટાઈપના આપણે ગુરુ મળ્યા છે. આ જીવન ભગત કહે છે કે નવે દરવાજા નવી રમતના 10મે દ્વારે ઈ દર્શાય ને જણ જણ ઝાલર વાગે. આપણે ખબર પડે કે આપણે સદગુરુ સાચા મળ્યા. આપણે કોઈ પારો પકડાવ્યો નથી, આપણે કોઈ દોરો પકડાવ્યો નથી, આપણે દેખાવી બહારની કોઈ ચીજ પકડાવી નથી. આપણે અસલ કોઈ બોટી નો એવી અબોટ વસ્તુ, કોઈ ઘડેલી ની અણઘણ વસ્તુ મને ઓળખાવી. સૌરાષ્ટ્રના સંતો થયા ને એ ચોખોટિયા બહુ ગઠે ગઠે ચલાવીને આવી, સ્ટેપ બાય સ્ટેપ. એની વજનવાણી તમે સાંભળો એમાં ફાટ દઈને આપણે અંજવાળ થાય. અને આઈએ સૌરાષ્ટ્રમાંથી એક હિરલો આ આંગણે આવ્યો અને એની આવીને અહીંયા અલગ જગાવ્યો. આ વાતમાં કોણ આવે? આ વાત કઈ રીતે ગળે ઉતારીએ છીએ? કરને કો કરશે ડર પર ધરશે, પાક ન દેશે કર પ્રણવ પ્રીતિ, ચેત ચીત ફેરની આના આખી જગત મેં મર જાના. આ તો મરજીઓ કોક હોય, અથવા એને પોતાનામાં એનામાં આ સ્વરૂપ પડ્યું હોય અને જગાવી દે. આ ધ્યાનમાં ના આવે. એટલી વાતો તમે કરો તો ધ્યાનમાં ઘડીકમાં નથી આવતો, તો વિચાર તો કરો. અને આના જેવી ઉપાધિ નથી. ઓલા જે ઘડેલા જણેલા ભગવાન બતાવે છે ને એમાં તો જાગવાનું ક્યાં આવે? આલે આ ભગવાન. પણ અમે અમારા ગુરુને કીધું હતું તમે રામને ભગવાન કહો તો હું નહીં માનું, કારણ કે એ સબરી નો હતો, જે હરુભરું હતા, બે હરુભરું હતા. તમે કૃષ્ણની વાત કરશો તો હું નહીં માનું, કારણ કે આવતોય નથી જાતોય નથી, એને ભગવાન કહેવાય. તો આ તો આવ્યા ને ગયા. ઉને 5000 વર્ષ થયા, ઉને 9000 વર્ષ થયા. અને એ તો હરુભરું અર્જુન નહીં કીધું તું કે તને કૃષ્ણને બધ ભરી ગયો, તારા હાથમાં એવું 3 ગુણ નો છે, હું નિર્ગુણ છું. હરુભરું નહીં કહી દીધું કે તું હજી આમાં રોકાઈ જતો હોય તો તારી ભૂલ છે. ગમે એટલી આ વાતો કરે સંતો, પણ મળ્યા છે ને મળશે પૂર્વાંતરની પ્રીતે, નવા ખાતે નહીં ચલે જુગ જુગ જૂની રીતે. આની 33% જ આનું રિઝલ્ટ આવે, 5, 7, 9 ને 12. એ 33 માયલા કોઈ દી નહીં તૂટે, કુડિયા ભલે ને જ્ઞાન કૂટે. બ્રહ્માના પુત્ર 4 સંકાદિકો ભણ્યા વેદ શાસ્ત્ર વિદ્યા, પણ હંસને જઈ ગુરુ કર્યા તઈ નિજ સ્વરૂપ ઓળખાય. અલિંગી સ્વરૂપ કીધું ને, નિજ સ્વરૂપ છે. એને કોઈ ઘાટ રંગ રૂપ અને આકાર નથી, એટલે અનલિંગી અલગ લખે ઉનકા. ત્યાં ધણી સાકર કા નહીં ધ્યારા ધારા, નહીં જગત કે નહીં ભગત, કોઈ વસ્તુ.
આવી વસ્તુને ધ્યાનમાં લાવવા માટે આના વિશે ખૂબ સંતવાણી કરી અને વળી કીધું કે બધે માહિતી મળશે, પણ એ હરુભરું પુરુષ તારામાં હાલી રહ્યો છે. હાલી રહ્યો એને જોવું હોય તો ગમ કરી તું ગોતી લે, આમાં કોણ હુઈ જાય છે અને કોણ જાગે છે, આટલું ગોત. આમાં હુઈ જાય છે કોણ અને જાગે છે કોણ. તો જાગે એમાં ધ્યાન વહી જાય તો નીંદર ના આવે, આ અઠવાડિયું વહી જાય તો આમને બેઠા રહી ને એ ગેરંટી. ત્યાં ધ્યાન વહી ગયું પણ સેજ ટેકો લીધો શરીરમાં આવ્યો એટલે ઊંઘ આવી જાય. એ શંકર બાપા મૂળ સ્વરૂપ ઓળખાવાળું થઈને પાર્વતીને જ્યાં વાર્તા માંડે તો ઉને નીંદર આવી જાય, કારણ કે દેહાધ્યાસ જાવો કઠણ છે. દેહ હુઈ જવાનો, દેહ હુઈ જાય, અચેત થઈ જાય, પણ અંદર કોઈક જાગે છે. એ જાગે એમાં ધ્યાન પડી ગયું. સવારના બાપા થઈ ગયા પ્રજાપતિ જ્ઞાતિમાં પીપળીમાં. જાત સવારે સ્વામી ફૂલકર મળ્યા, મારી ભવની ભાવટ ભાંગી. ભવની ભાવટ એટલે મારું ગોતવા પણ જ ના રહ્યું કે અણઘણ દેવ મને દેહમાં દેખાડ્યો. આપણે ઓલે વર્ષે આ વાત ઉપર ભાર મૂક્યો હતો. અણઘણ એટલે કોઈનો ઘડેલોય નહીં, કોઈનો જણેલોય નહીં. અણઘણ દેવ મને આ દેહમાં દેખાડ્યો. હું કે હું હોઈ જાઉં તો ઈ જાગે. ઈ તમને જો ઓલો તત્વ ઓળખાઈ ગયો અને એમાં જો તમારું ધ્યાન પડી ગયું, જાગ્રત નગરીમાં ચોર ન લૂટે, જખ મારે જમદૂતા, નામ ભજન વિના નહીં નિસ્તારા, જાગ જાગ ક્યું સોતા. ઈ જાગ્રત નગરીમાં ચોર ન લૂટે, જખ મારે ગા. ઈ જાગ્રત નગરી તમને જો હરુભરું મગનરામ બાપાએ ઓળખાવી હોય તો ઈ વાતમાં જરાક વધારે ધ્યાન દેજો, સમજાય? બાકી માં હીરાવ્યા ઊંડે દારૂ પી ગયા ના એવું મને બહુ મહિમાને બહુ ન મજા આવે. કઠે કઠે કોઈ ઠોકતો હોય આપણે ન માનવું. પાત્ર બનતા કેટલો સમય થાય નથી વાત કરી. અને છતાંય ઘણી વાર પી ગયો હોય એને પાછો ઓઈલો વેલો અડી જાય એવું બને. અરે પ્યાસ પી લગી તો હરદમ લો લગાતા જા, વજુકા તોડ દે, પૂજા શરાબે શોખ પીએ જા. કદાચ પીધા પછી વેલો પકડાતો હોય તો આપણે બબે ઠમકારો, પણ તમે એને પકડો, એને પકડીને રહેજો ગમે એ રીતે. હું તમને એમ કહું, તમારે જે જુલમ થાય ભલે થઈ જાય, પી નહીં જો મેળ આવતો હોય. એ પાણી મેં મિલે તો લગે મિલે તો લગે बाकी दुनिया है मवाली, बाकी दुनिया है मवाली, पीले पीले जगन गणना लागे लाना, पीले पीले लूटे लूटे पिए. હું તો પીને ફૂગાતું હોય ને પીઓ, આપણે એને મળવું છે. ભૂખ્યું રહેવાથી મળાતું હોય. આ જૈન ધર્મ વાળા એ અખતરો કરે કે ભૂખને તો કદાચ દેહી ખાતો તો મળી જાય. કોઈ કે ઉઠને માથે એમ મેળ પડી જતો. અખતરા ફૂલ બધા, પણ ભલે દમે શરીર પણ એને હરી મળવાનો માર્ગ મળે નહીં. અજ્ઞાની જીવ સંગ કરે પણ સાચો રંગ ચડે નહીં. જ્યાં સુધી જીવમાં અજ્ઞાનતા હે, જાગૃતિ નથી આવી, ભેરો ભેરો રહે તો શું કરવું? હાલો, તમારા મોબાઈલમાં એ સિસ્ટમ જ ન હોય. મારા મોબાઈલ અરે ઘઉં તો મારા પ્રોગ્રામ તમારામાં ન આવે, પણ સિસ્ટમ હોય સેટા હોય ને તોય આવી જાય. સિસ્ટમ વિનાના મોબાઈલ હોય, ઇનકમિંગ ને આઉટગોઈંગ બે જ હોય. ઈ મોબાઈલ ભેરો ભેરો ઘઉં ને, અરે ઘર માંડો તો નો મેળ પડે, નો મેળ પડે. આ ઈ નો લાગુ પડે, અને ઈ લાગુ પડ્યું હોય તો પોપટ બાપા દીકરાનું કામ થઈ ગયું ને, આનું કેમ કામ થઈ ગયું? આ તમે પરંપરા નથી, આ સંસ્કૃતનું જ્ઞાન છે. નો લાગુ પડે પણ છતાંય ક્યારેક બની જાય.
હિરસાગર બાપાની વાત કરે, ઉગારામ બાપાના દીકરા ભલા બાપા, એના દીકરા સીધા ગોરધન બાપા, 3 પેઢી. ઈ સંતો એમ કે આ સદગુરુનું જ્ઞાન છે ને 3 પેઢી સુધી છે. શું થાય? 3 પેઢી ત્યાં સુધી આ વાત રહી. પછી અહીંયા બાપા બેઠા એટલે વાહે હવે હાલશે ખરા ને, આના છોકરા પૂજા નહીં કરે, અહીં કોઈ બાવો રાખવો પડશે 5,000 વર્ષ પછી. આ છોકરા બધા ફોરેન વહી જાય. મગન બાપાનો હાથ જેને ઈડો નજર અડી, એ ભલે ને ન્યા પ્રગટ થયો કે લંડનમાં કોકનો જન્મ થયો, એ તો બધા વ્યાજા વિદેશી. અહીંયા રહે કોણ? છેલ્લે આવી જ રીતે બધાય મહાપુરુષો જે કહેતા હતા ને એમાં કોઈનું ધ્યાન ન ગયું. આ કહેતો હતો કૈરાનું મંદિર, સાંઈબાબો આ વાત કરતો હતો કૈરેનું મંદિર, કૃષ્ણ આ વાત કરતો હતો કૈરેનું મંદિર, સ્વામિનારાયણ ભગવાન ઘનશ્યામ મહારાજ આ વાત કરતો હતો બ્રહ્મ તત્વની કૈરેનું મંદિર, મગનરામ બાપા વાત કરતા હતા કૈરેનું મંદિર. શું કહેતા હતા એ કોઈના ધ્યાનમાં આવ્યું નહીં. આ કહેતો હતો એટલે મગન બાપાને માનીએ, પણ મગન બાપા હું નહીં માનીએ. ગુરુને તો માનો જ છો તમે, પણ ગુરુ નું નથી માનતા. ધરાળ તમારા મત કોઈ વૈયા જાવ, એની હું સમજાવે ને તમે હું સમજા, એ તમે બોલો એટલે અમને ખબર તો પડી જાય તમારો દીકરો ક્યાં ભૂલ્યો. કારણ કે મૂળ વચનનો મર્મ ન જાણે. મૂળ આ મહાન જેના થકી મહાન થયા એ વાત એની પાસે શું હતું એમ, એ કઈ વાત ઉપર ભલામણ કરે છે. ગંગા સતી કઈ વાત ઉપર ભલામણ કરે. પછી તમામ સંતોને તમે એક માનો. સંત મત શું કહેવાય? સંત મતનો ભગવાન જુદો, શાસ્ત્ર મતનો જુદો. શાસ્ત્ર મતમાં ગમે એ પાણાને લઈને તમે એનો અભિષેક કરો અને એમાં પ્રાણ પ્રતિષ્ઠા કરો એટલે એમાં ભગવાન આવી ગયો. એ શાસ્ત્ર મતનો છે. સંત મતનો કેવો ભગવાન છે? वो है सभी ठिकाने घट घट की बात जाने, उनको जो दूर माने वो है मूढ़ गणे. સંતો એમ કે છે કે પોતાના સ્વરૂપને પોતાના ભગવાનને છેટો ગણવો એને મૂઢ કહેવાય. શું કહેવાય? પછી 108 હોય તો ભલે, 135 હોય તો ભલે, 135 માવો એ ગમે એટલા હોય, પણ ભગવાનને જે દૂર માને કઈ આપને એમ ખબર પડી જાય કે આની માવો ખાધો. માવો માવો હું કરો, માવો મારી પાસ. એ માવાની મોરલી બંગલા હેર્યા. એ માવો માવો શું કરો, ઈ માવો માવો શું કરો, ઈ માવો અમારી પાદરે રે માવાની મોરલી બંગલા હેર્યા. જે સ્વરૂપ તમને બતાવ્યું છે ત્યાં મન લગાડો ને તો મન હેરાઈ જાય. મન પંખી તબલગ ઉડે વિષય વાસના માય, પ્રેમ બાજકી ઝપટ મેં જબલગ આવે નાય. મહાપુરુષોની એક દ્રષ્ટિ અડે ને તો તમારું મન પંખીડું હે ને આમ પકડી લે એનો પ્રેમ. સુરતા જગાડે નામને, એ નામમાંથી જાગે પ્રેમ. એવા પ્રેમી પુરુષ હતા, એના નામનો પ્રેમ બહાર આવતો હતો. ઠામનો નહોતો, એવડી ઉંમરના બાબા તો ઘણા જોઈએ મેં. પણ નામનો પ્રેમ હતો ને એટલે એની આંખું રૂપારી લાગે. કારણ કે નામનું ભજન કરતા હોય ને એની આંખું અસ્થિ ના રહીએ.
સીતાફળ પાકે ને એની આંખ ઉપર ખબર પડે, અવડાવડા હોય તો શું કામ ના, અને અવડાવડા પાકી જાય બોલો, પણ એની આંખે ખબર પડે, એની આંખ કઈ બતાવે, એના નેત્ર કમળ થઈ જાય. શું થઈ જાય? મુખેથી એના ગુણ ગાય એટલે મુખ કમળ થઈ જાય, નેત્ર કમળ થઈ જાય, મુખ કમળ થઈ જાય, હૃદયમાં એનો ભાવ જાગે, હૃદય કમળ થઈ જાય, નાભીમાં એનું નામ હોય, નાભી કમળ થઈ જાય. કેટલા થયા? 4 થયા ને? મુખ કમળ, હૃદય કમળ, નાભી કમળ અને હૃદય કમળ, આ નેત્ર કમળ, આ 4 કમળ. પછી પગ હારે ઠેકાણે જાય એટલે શરણ કમળ, અને હાથેથી આવા કામ થાય એટલે હસ્ત કમળ. આ 6 કમળ જેના ખીલી જાય ને, કમળ હોય ત્યાં લક્ષ્મી ખૂટે જ નહીં. બહાર બહાર દિને આયે, બહાર બહાર દિને આયે, બહાર દિને આયે, એ ગાયે તુમકો હજારો સાલ, એ આરતી. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે મદનરામ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ મદનરામ, હેપી બર્થડે. કેદી રાહ જોતો થાય? યાદ છે ને ઠાકોર બાપા? રાહ જોતા હતા, અહીંયા ઊંવા કરી અને પંડારિયામાંથી રીતો પરદેશ અવાજ, ઈ અવાજ ઈ માને પેટે જન્મતો નથી. એકવાર અવાજ થયો ને એને અવતારી પુરુષ કહેવાય. મનવાળો માણસ માને પેટે જાય, પણ જ્યાં સુરતા જાય ને અવતાર થાય. સુરતા બહુ મોટી વાત. સદગુરુ મળે એ સુરતા વાળા થઈ જાય જોઈએ, અને એના વિશે કોઈ નિરાજ આચાર્ય લખે છે, સુરતા સંદેશો મોકલે પીયુને મળવા જવું પડશે, સુરતા સંદેશો મોકલે પીયુને મળવા જવું પડશે, ઈ પૂર્ણાનંદને પામવા જવું પેટ છોડી, પરમાનંદને પામવા જવું પેટ છોડી. સુરતા ગોતે એનો શ્યામ જગતમાં ક્યાંય ન જોયો. નિરાજ આચાર્યો મારા ભાઈબંધ છે સૌરાષ્ટ્રમાં, એ લખે છે, સુરતા ગોતે એનો શ્યામ જગતમાં ક્યાંય ન જોયો. જગત એટલે શું? 5 તત્વનું જગત કહેવાય. શું કહેવાય? એમાં ક્યાંય એને શ્યામ જોયો નહીં, કારણ કે લિંગ છે. સુરતા ગોતે એનો શ્યામ જગતમાં ક્યાંય ન જોયો, ગોતવા સતને માર્ગે હાલો, તમને વાવળ દેહે કોક વીરલા, વાટમાં મળ્યા વેરાગી વીરા, કેમ બેની બાવરા, તાકે ગોતું ગોતું મારો કંસ, મને વાવળ દ્યો ને વીરલા. સુરતાને જળી ગયો એનો શ્યામ, થતો સરસ્વતી પ્રગટ થાય. એ બોલતા શીખવું ન પડે. જેની સુરતા મૂળ શબ્દને અડશે ને એનાથી રેવા હે નહીં બોલ્યા વિના. જેની સુરતાને શબ્દ અડી ગયો એમાં સરસ્વતી પ્રગટ થાય થાય ને થાય. શીખવું ન પડે. જો ઠેકાણાથી બાળક આવ્યું હોય તો એમાં ધાવણ આવે આવે ને આવે, તો ઉપરથી લે એમાં આપણે ખબર નથી પડતી. 100% ધાવણ પ્રગટ થાય થાય ને થાય. જેની સુરતા બાપાએ જે સ્વરૂપ બતાવ્યું એને અડી જાહે. તમારે મોબાઈલ માંથી ક્યાંય શીખી શીખી બોલવું નહીં પડે, ઉભરા હે માલ. અને મોબાઈલ માંથી શીખી શીખીને બોલશું ને એ તાણા વિના હોય છે, એટલે લાગશે નહીં. બોલો એ છે વાત સાચી, પણ સમય વિનાની. લગ્ન ગીતે આપણે સમય પ્રમાણે લગ્ન ગીત ગવાતા હોય તો રૂપાળા લાગે. ફેરા ફરતા હોય તો એવું ગીત આવે, જાન ઉગલે તો એવું ગીત આવે, જાન આવે તો એવું ગીત આવે. સમાસમાનું જો ગાતા આવડે, સમાસમાનું બોલતા આવડે તો એને સત્સંગ કહેવાય. નકલમાં અકલ ન હોય. કોકની નકલ તો કરાય જ નહીં, કારણ કે મારા વોટ્સઅપ માંથી ઘણા શીખવાનું કરે, પણ તેલ આવ્યા વિનાનું ભજીયો નાખી દે ને. આ તો આ તેલ છે અને શબ્દ ભજ્યું છે. આમાં જેવું તેલ આવ્યું હોય ને તો ભજ્યું ન થાય, નકર લોટે બગડે
અને તેલ બગડે. બોલું તો આમ નાખીએ એટલે પરબર ઉલટ સુલટ મંડે હાલવા, પરબર પાકીને આમ રેડી થઈને આવી જાય, શબ્દ પાકી જાય. સદગુરુ મળ્યાના પૂર્ણ પાયખા તમારી વાણી વેદ બની જાય. અગમનું જાણી નિગમમાં બોલે અને તત્વની સમજણ થાય. જ્ઞાન આધીનતા નમ્રતા આવે અને આનંદે આનંદ વર્તાય. લાલ ત્રંબકે તઈ સોહમરસ ઠેર્યો કહેવાય, એ ઠેકાણે ભર્યો કહેવાય. અને આ સવારામ બાપાએ ગોઈતું જીવન ઝેર કોણ કરી નાખે? તક માન બળાયની ઈર્ષા. આ ત્રણેય જમની દીકરીઓ પામરમાં પિયર પાછી અનેકમાં ઉતર્યું, એની જીવન કરી નાખ્યું ઝેર. કોઈ પણ માણસનું જીવન ઝેર થવાનું મૂળ કારણ હોય તો એમાંથી માન બળાયની ઈર્ષા હોય. એ આવી સભામાં બેહી ન હોગે, મારાથી કોઈ સારું બોલશે તો એની ઈર્ષા છે. અને અમુક તો હમ થાય કે મણી બાપાને જો ઝાડા થાય ને તો હવે પેટી આપણા હાથમાં આવે, પણ ન થાય. આ તો લગી લગ જાય લોકો, લગાઈ નહીં જાતી. આ અગર લગ ગઈ ને તો બુઝાઈ નહીં જાય. અમારે તો સાંભળવા વાળા તમારામાં એ પ્રગટ થાય ને, તમે રહી નહીં શકો. કારણ કે તમને બોલાવશે ને એની પર હળી કાઢી જાઓ, કારણ કે એ ગુરુ છે. બોલે ભગવાન છે પણ એને બોલાવે કોણ? એ ગુરુ. હમો ગુરુ આવે તો સત્સંગ થાય, નકર ન થાય. મગનરામ બાપાનો ભાવ તમારા હૃદયમાં છે એટલે બે વાતું થાય. અને અમે તો 20-25 વર્ષથી અમે તો હરુભરું જોયા, અમે એના નેણ જોયા, અમે એના વેણ જોયા. અને નેણ અને વેણે જોતા અમને બહુ આવડે. પાંચાળનું નાખવું, આટકોટનો લાખો. કોકને થઈ ગયું કે લાખો લોયણમાં મોહ પામ્યો, પણ મોહે પામવો જોઈએ. મગન બાપામાં મોહ થવો જોઈએ. મોહ તો મોટી વસ્તુ છે. મોહ વિનાનો તો મોહને ન મળે. સંતોનો મોહ થવો જોઈએ. પણ કેવો થયો? એ લોયણ નીકળે, લાખો ઉભો રહીએ અને પરમારો પૂછે, વાત કરે. નામ નેનું મેં રમી રહ્યા, મિલાજ નામ નેનું મેં રમી રહ્યા. જાનેગા જન કોઈ જેને સદગુરુ પૂરા મિલા ઉनको માલુમ હોય. અને વાતે એની જ તમે કરશો કે તમારી જ્યાં સુધી નજર પૂગશે ત્યાં સુધી. આવડા બધાની એકતાને હાંધવી હોય, એકતાનો ઢંઢેરો જો પીટવો હોય તો નામ સમોવળ કોઈ નહીં, જપ તપ તીરથ ને જોગ. नाम लिया ने सब लिया, सकल शास्त्र का भेद. बिना नाम नर कह गया, पढ़ पढ़ तारे वेद. शास्त्र पुराण ની વાતો એને આને કાંઈ લેવા દેવા નહીં. અને અમુક સંતો થઈ ગયા ને એને તો એવા ઘા કર્યા કે ગ્રંથે ગડબડ કરી. શું કર્યું? નરસિંહ મહેતા કર્યું. આ ગ્રંથોએ ગડબડ કરી. એટલે ગડબડ ગ્રંથોએ નથી કરી, પણ ગ્રંથોએ કીધું તો સાચું, પણ ગડબડ સમજવા વાળાએ કરી. કારણ કે કીધું હું, કર્યું હું, આંખનું કાજલ ગાલે ગઈશું, કરવાનું હું હતું. જે વસ્તુ મન ઉપર કરવાની હતી એ શરીર ઉપર કરી, એને રિએક્શન કહેવાય. મોક્ષ મનને જોઈશ. કોને જોઈશ? માથા ગુટે મનની. જન્મ મરણનું કારણ એ તમારા મનની જે આશા, જ્યાં જીવના વાસા. જન્મ મરણમાં નાખતું હોય તો તમારું મન. મોક્ષ મનનો થાય. આ શરીરનો કોઈ દી નો થાય. તમે ગમે લુગડા હારા પહેરો તોય ડખોય મનનો. મૂંડું હોય તો મનને મૂંડો. શરીરને એટીકેટ રાખો. આ તો હું રસ્તામાં
જાગુને ઘરે ગયો એટલે મેં કીધું હાલો ઘડીક શાંત થઈ જાઉં, કારણ કે આવા લુગડા પહેરીએ તો જ અહીંયા સુરેશ બાપુ દેહી મળે ને મને આવામાં જ મેં કઈ પહેર્યું ન હોય એવું લાગે, એના કરતા એટીકેટ હું તો મજા આવે. એ રામદેવ પીરે કોઈ ફારફેર ન કર્યો. બાવા બાળનાથ પાસેથી મૂળ વાત લઈ અને અરજી પાટીને કહી દીધું ભક્તિ કરવી તો અગમ ભેદ જાણો, અને હું કહું ને એ વચનમાં હાલો. હાવ હેરું તમને ગુરુ મળ્યા તો તમે વચનમાં હાલો, અને ઓલું તમારું મન થાય એમ હાલો, એટલો ફેર. ભક્તિ કરવી તો અરજી, આત્માને ઓળખી દેહ ભાવ ટાળો. લ્યો આ રામદેવ પીર કહે કોને? અરજી પાટી. આત્માને ઓળખી તમે દેહ ભાવ ટાળો. હું દેહ નથી એવું નક્કી કરી દો. જો શરીર હશો તમે શરીર માની જો આ રસ્તે આવેલા ને તો વાણિયાની જેમ અહીંયા તમે માસ્ક બાંધશો કે જીવડામાં કરી જાય મરી જાય. તું કેટલાક ને બાળ ધ્યાન રાખી આ વાણિયા એ રસ્તે થઈ જાય બિચારા કે આ શ્વાસમાં જીવડા જાય ને મરી જાય. લ્યો બોલો એનું ધ્યાન રાખે. પાછ સંદાસ કરીને આમ કરી નાખે એટલે જીવડા મરે નહીં. નરસિંહ મહેતાએ ચોખ્ખું લખ્યું, જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં ત્યાં લગીની તમારી સાધના બધી જૂઠી. શું થયું? વેદ વ્યાકરણ વાણી વેદે શું થયું? ધરી જટા ભસ્મ લેપન કરે. શું થયું? વાળ રોચન કરે. તમે વાળ રાખો તો ન મેળ પડે, હાવ તકો કરી નાખો, પણ એ બધી ક્રિયા દેહ ઉપર થઈ. કરવાની હતી કોને? મનને મૂંડવાની જરૂર હતી, મનને સમજાવવાની જરૂર હતી. આ માર્ગે મનનું મૂળ સ્વરૂપ જો જડી જાય તો મનનું મૂળ સ્વરૂપ ગાજે. અહીંનો વાત થઈ સુરેશ બાપુ કે આજ બે વાતો થાય, એક નાદની થાય અને એક બૂંદની. બૂંદની કથા આ લોકોએ કરી નાખી અને બૂંદના દાયરો અહીં બેઠા. પણ ત્રીજી પેઢીએ મગનરામને દીવો કોઈ નહીં કરે. અહીં કોઈ બાવો રાખવો પડશે. આપણે કહ્યું તો છે નિભાવવું કેમ. અને ક્યાં તમે બધા જેટલા બાપા પાસે ઉપદેશ લીધો ને એ બધા હમખાઈને કહી દો કે અમારો વારો આવે તો એ કહેજો, અમે અહીં એક દી રોકાવા આવશું. પણ તમે નહીં હો બોલો, કારણ કે જન્મથી જાય તે શુદ્ર સંસ્કાર એ દીજ. આ શરીર કોઈ દી પાપનું પોટલું છે એ કોઈ દી પુણ્યશાળી બને નહીં. આ શરીર કેવું છે? પાપનું પોટલું. પીડાનું પાપનું પોટલું. અને પાપના પોટલાની માથે હું ઘટના ઘટે એ વશિષ્ઠને બિચારાને ખબર નહોતી. નકર રામને રાજ હોપી દેવાની. વશિષ્ઠે અને દશરથ નથી હોશ તો જૂઠા પીડા જોશ વશિષ્ઠના વિચાર. એની મુહૂર્ત જોયું હતું કે હવારે રાજ્યાભિષેક થાય. એને ભગવાનમાં જવાનું થયું. આમાં ખતરો કરવો નહીં, આનું કઈ નક્કી નહીં. આ શ્વાસો કઈ બંધ થઈ જાય બધું હાથ બાર આવીને પડ્યા રહીએ. પકડવું હોય તો જે સ્વરૂપ ગુરુએ પકડાયું એને ગુણ ગાઓ. એના ગુરુએ કીધું હતું એ સ્વરૂપ એને પ્રગટ કરી અને પ્રકાશ કર્યો. એ ગોઠલામાંથી આંબો થયો. તમે ગોઠલા મુખવાસ ન કરી નાખતા, વાવજો. તો કોક ભૂમિને ભાવે રે એના રસ કોક વિરલા પામે. અમર છે રે કોક ભૂમિને ભાવે. રાપલી રેણમાં ન વાવીએ એમાં ઉગીને ઊભું ન થાય. રાપલી રેણમાં ન વાવીએ એમાં ઉગીને ઊભું ન થાય. ભોમ કભોમ ને ભાવે નહીં તો ગાંઠના ગોઠલા જાય. અમુક એવી ભૂમિમાં તમે ગોઠલા વાવો તો ન ઉગે, અને અહીંયા તો તમારે ખાતા ખાતા પડી ગયું તો ઉગી જાય. હે બધું ઉગી જાય. આ ભૂમિ એવી. એમાં આ સ્વરૂપનો આંબો
સ્વરૂપનો આંબો એમાં પ્રગટ થયો અને એ બધાય સ્વરૂપના સ્વરૂપ કેમાંથી પ્રગટ થયું એનું ઠેકાણું તમને બધાને બતાવ્યું. ન કીધું કે નામ શું છે એ બતાવ્યું, વચન શું છે એ સંભળાયું, બધી રીત બાતે સમજાવી. છતાંય જો અંધારું રહેતું હોય વક્તાની મિસ્ટેકે તો બીજો રવાડે ચડવાના ધંધા ન કરતા. નામનું પાનારું એ મનને છે, તમારા શરીરને કાંઈ લેવા દેવા નથી. મનનો મોક્ષ નામથી થાય. એ નામે પરવારું અધર એમાં શરીરને ક્યાંય અડતું નથી. એટલે જ કીધું કે મન બુદ્ધિ પર માલતો હું તો કાળનો કાળ, છોગા બાંધી ફરું 3 લોકમાં, મારો વાકો ન થાય વાળ. આજ મેં મને ઓળખો. અને ઈ નામ જ તમે. તમારું મૂળ સ્વરૂપ શું છે? ઠામ નથી. બાપાએ એમ કીધું કે તમે આ ઠામ નથી, તમે નામ છો. જેને જેને નક્કી થાય ને એ નિરાશ થઈ જાય. શું થઈ જાય? હાશ કોક એમ કહી દે કે તું મરતો નથી, જન્મતો નથી, તો મોજ આવી જાય કે નહીં? નગર ગણશે કે હવે સૌથી મોટો હું મરવાનો. દેહ જન્મતા તું નહીં જન્મતા, દેહ મરતા તું નહીં મરતા. મૂળ સ્વરૂપ ઓળખી લે, ખોટી ફિકર ક્યું કરતા. આ તો હાવ હળવા ફૂલ થઈ જવાનો ધર્મ છે. અને આની સાધના સેજની સમજણ છે. શું છે? આની સાધના નથી પણ સમજણ છે. પણ સમજણ જો મોડી થાય, સમજણ મોડી પડી અને બજાવું વગાડવું, ડોડલી વગાડો. સમજણ મોડી પડી એને જીવતા લગી ન જોડી. હમણાં અમારે ત્યાં લગ્ન થયા, એમાં વરરાજાને ઘોડા ઉપર બેહાડ્યા. એ ઘોડો ઘૂમરે છે. મેં કીધું આ ખીર સાવો જેમ પેલા ઘૂમરે કાં જેડ્યો કે સર્કસ નો ઘોડો આવે. એમ કલાકાર ફેરું વગાડવું ને અમારે ફેરું વગાડવામાં ફેર. સમજો ને મોડી પડી એને તમે ધીરે ધીરે હું બોલું ને એમ વગાડજો, મને તાલની ખબર ન પડે. જોવું બરોબર ફાસ્ટ ન થતા. સમજણ મોડી પડી એને જીવતા લગી ન જોઈ. કયામાં રે કયામાં રે રગ મે સમજણ મોડી પડી. જીવડા એને જાણી લઈ ગયા છે. સમજણની બે વાત જ છે ખાલી. સમજણની બે આના જ માથે 14 આના હે. આથી સમજણ કેટલા હે? 2 આની. એ 2 વિના 52 બોબડા મળે ની મોંઘે મૂળ. શ્વાસો એટલે કઈ જેવો તેવો છે? શ્વાસ ગયો તો કઈ નથી, પતી ગયું. એટલે સંતવાણીમાં શરૂઆત થાય, મનને કે તું આખો દી બધાને યાદ કરો છો પણ તું તારા શ્વાસને યાદ કરતો નથી. ત્યાંથી સંતવાણી શરૂ થઈ. શ્વાસાની કર સમરણી, જપી અજંપા પરમ તત્વનો ધ્યાની બન તો તું સોહમ આપો. તું શરીર નથી, તું ઈ છો. આ શરીરને કહેવાય અહમ અને આને કહેવાય સોહમ. બે નોખા પાડી દો. આને કહેવાય અહમ અને હાલે એને શું કહેવાય? પતી ગયું. ઈ જબુબાઈ કહે છે કે નેનું થી નિરખું તો સદગુરુ લાગે દૂર, પણ ઓહમ સોહમ ના સીપીએ મેં જીલાય એના નૂર. હવે મને ઝીણી ઝીણી જાલરીઓ સંભળાય. પછી તમે ગાતા હોય તો મને એમ થાય મગનરામ બાપાએ જે વાત કરી ઈ જેના ગુરુ જબુના ગુરુએ વાત કરી. એટલે આપણે અણહાર આવવી જોઈએ આપણી વાતમાં. આ વાતથી સેટું જવાય જ નહીં. અને શરીરને તો જરાય સાયકલું રાખતાય નહીં અને શરીરથી કોઈ હોશિયારી કરતા નહીં. બાપા કહેતા હતા કે શરીરમાં 3 વાર નાવ, મને એકાદો બ્રહ્મચારી બતાવો. હનુમાનજી તમે બ્રહ્મચારી કયો તો એનો દીકરો કોણ? મકરધ્વજ.
બોલો, બતાવો મને એકાદો દેહધારી કોક મને બ્રહ્મચારી બતાવો. બ્રહ્મચારી તો એને કહેવાય કે જેનું મન બ્રહ્મનું આચરણ કરે ને એ બ્રહ્મચારી કહેવાય. બાકી મરી જાઓ સન્યાસી ગોતી ગોતીને બાય. ભૂલે ચૂકે સમજા ફેર થયો એટલે તમારી ભક્તિ છે ને એ આખી ગઈ. અને સમજા ફેર થતો હોય તો ગુરુ પાસે પૂછાય, ગુરુ ભાઈ એવો હોય ને એની પાસે જઈને પૂછાય કે હારો હાંધો કેમ નથી મળતો સમજણ લો. સમજણ શું છે? કારણ તારા મનને સમજાવવાની જરૂર છે. કોને? તારે સમજવાની જરૂર નથી. તું સાનો મનો રે. ઘણા કે ને હું સમજુ પણ મારું મન નથી સમજતું. તું સમજતો શું કામનું? તારું મન ના સમજે તો શું કામનું? બોલો. સમજણ મોડી પડી એને જીવતા લગી ન જળી, કસ્તુરી હતી કાયામાં મૃગને સમજણ મોડી પડી. એને વહી ગઈ જબર જવાની, હગડે ખોટે ચડી. આ બધા સંપ્રદાયને હગડે ખોટે ચડી ગયા છે. જે કોઈ હિસાબે રહેવા નથી એને સિદ્ધ કરવા ગયા. મેં સિદ્ધ જાણી તમને સેવા. એ શરીરને નહીં પણ શ્વાસો 4 જુગનો સિદ્ધ પુરુષ છે. શું છે? આ નામ આ લઈ. મેં સિદ્ધને જાણી તમને સેવ્યા, મારા હૃદયમાં દિવસને રાત. હે જીવન ભલે જાગ્યો. મગનરામ બાપામાં એ જીવન જાગ્યો. કયો જીવન? જે પ્રાણ જીવન રહેતો હતો એ. તમારા પેટમાં રહીએ એટલે એને પ્રાણ જીવન કહેવાય. અને જગત આખામાં ઈનો હાલે એને જગજીવન કહેવાય. શું કહેવાય? નરસિંહ મહેતા કહે કે જગના જીવનને હાલું હું જોતી. હા, જુગના જીવનને હાલું જોતી. ઘણા વાંચ્યા પુસ્તક કાના પોથીને, ઘણા વાંચ્યા પુસ્તક કાના પોથી. જુગના જીવનને ડૂબકી ગઈ દિલ દરિયામાં, ડૂબકી ગઈ કાયામાંથી મોટી મીઠું મોટી કાયામાંથી દિલ દરિયામાં, ડૂબકી ગઈ કાયામાંથી મોટી મીઠું મોટી. મરજીઓ હોય ને એને મળે. મરજીઓ એ ડૂબક્યું જેનું મન મરજીઓ બન્યા એની ખોજ કરી. મગનરામ બાપાનું મન જ એના ગુરુના વચનમાં માની ગયું. અને મન માન્યું હોય તો જ એટલી દેહી મળ્યું હોય ને. આ કઈ જેમ તેમ પટેલનો દીકરો ખોટનો ધંધો તો ન જ કરે. એ ગમે હોય તો ગરબી ભાઈ થોડા વાહ અહીંયા વળી જાય તે ન જોઈ. કારણ કે એને ખબર પડી ગઈ હું દેહ નથી. એ જ વાત ગુરુ પાસેથી સમજવાનું છે. અને બાકર લેવાની હતી. બીડી તો પોતાની પીવાની હતી. પોપટરામ બાપાની બાકર લીધી, એક જ દે ચિનગારી. એને જગવી દીધું, જાગૃત કરી દીધું. ગુરુ કેવો ધંધો કરે, ક્યાંના ક્યાં પહોંચાડી દીધા. જે બોલો તા કે મગનરામની. ગુરુ જેવો કોઈ મોટો વેપારી નહીં કે હાલે મારો માલ લઈ જા. માલે ગુરુનો. એમાં કમાણી કરી તો નફો તારો અને ખોટમાં દોષ ભાગ મારો. કારણ કે તમે જો ડીંગા ઠોકશો તો કે આવું બોલે તો એના ગુરુમાં શું હોય? નાક કપાવશો ગુરુ. સેજે ધારા ફરવી નો જોઈ. તમારી ધારા સાહેબ ધારા રહેવી જોઈએ. એ સાહેબ સભી કા બાપ હે, ઈ ઓળખાયો છે. બેટા કિસી કા નાય, બેટા હોકર અવતરે વો સાહેબ નાય. માટે નામનો અલખ જગાવી, નામની ધૂનો જગાડી અને જેસલ જાડેજાની જેમ નીકળી જાવ હોહરવા. બળતરા કરતા નહીં મેં આમ કરી નાખ્યું ને આમ કર્યું નાખ્યું નહીં. જેસલે ઓછું કરી નાખ્યું હતું. પરબારું ધૂણી રે દખાવી દેવી અમે તારા
નામમાં ધ્યાન ન જાતું હોય, નામમાં તમારું મન ન જાતું હોય તો સંત મેળાવડા મંડો કરવા અને પ્રેક્ટિસ કરાવવી પડે. છોકરાને નિશાળે મૂકતા પહેલા મૂકવું પડે, ચોકલેટ દેવી પડે, પણ પછી હેતુથી અભ્યાસ જો ધ્યાનમાં આવ્યો ને તો હગી માને કહી દે કે મારે જવું ભણવા, મારો દી પડે એ મને ગમતું. પછી તમે જે મેળાવડામાં આવો ને એનો રંગ જુદો હોય. આ ભાઈ જે કણબીએ ગામ ના વાહે કે 5 જાન્યુઆરી તમારી માના હમશે બધા આવજો, એમ હમ દઈ દઈને ભેરા કરી એમાં હોય એ હું પોતે પોતાની રીતે દોડીને આવે જેમ અમે આવીએ એમ. તેથી બાપા પાસે જેમ આવતા હતા ને એમ અમે આવીએ, ઘડી કાઢી નાખીએ. અને આવીએ તોય એક ગુરુના બાળકે એક એનો બગીચો છે, સાચું પાણી પાવું ને તો એની માલિક પાસેથી મજૂરી મળશે અમને. મગર નામના બગીચાને અમારા જેવા પ્રેમનું સાચું પાણી પાહે ને તો મગરના બાપા રાજી થાય. આ ઝેર પાવા નથી આવ્યો, અમૃત પાવા આવ્યા. ઝેર પાવા આવ્યો હોય ને તો પક્ષા પક્ષી કરીએ, પણ નહીં. અટાણ સુધીના સંતોનો એક જ મત, નામ લિયા અને સબ લિયા સકલ શાસ્ત્ર કા ભેદ. જેની નામ જાણ્યું, નીરજ મહાત્મા કે નામ જેની જાણ્યું એ તો બધું ભણ્યો, અને એનો મર્મ જાણ્યું ને એ તો ખરો બન્યો કહેવાય. અને બીજું તો આમાં તમે કઈ રીતે બહારનું બધું તમે જાણો તો એથી ફાયદો શું છે? બહારનું બધું અહીં પડ્યું રહે. રાણાજી અમને નામ રમકડું રેડ્યું. મીરાબાઈ કે મારું કામ થઈ ગયું, અને રાણો જોવે રમકડે રમતી હોય જોવે ખરે ને, પણ એને ખબર ન પડી મીરા કેમ રમતી હતી. આપણા કુળમાં નહોતું ભાઈડું, આ તો ધ્યાન કરે ને પાછી ડોલે. નાનકડી વો એ નામ નામ બોલે, નાનકડી વો નામ નામ બોલો. રામ રામ બોલે તો હજી પકડી લો. રાણો આ તો નામ નામ બોલે. રામનું તો નામે નથી લેતી, આ તો નામ નામ કઈક બોલે. તો નામ મોટું કે રામ? નામે તો મુઠ્ઠી ભરને તાયરા, નામે અસંખ્ય ને તાયરા. એ તો દશરથ નો દીકરો રામ હતો. એક રામ दशरथ का बेटा, बीजा राम घटोघट में बैठा, सोहम राम का सकल पसारा है, चौथा राम सबसे न्यारा. એની ઓળખાણ ગુરુ કરાવે છે. ગુરુના બાળકની વાતમાં બહારના રીત રિવાજ ઉપર ભાર ક્યારેય મૂકતા નહીં, કારણ કે હું તો આલીશ જ નહીં, સમજી લેજો. કારણ કે જેટલા મથેજા વાળ તોરણને કહી દીધું એટલા મેં વક્રમ કર્યા. એ કે આનંદ કરમ ને કઈ લેવા દેવા નથી. કરમ ને આને કઈ લેવા દેવા, અને પાપિયા જેટલા આમાં તૈરા ને એટલા બુદ્ધિશાળી નથી તૈરા. કારણ કે પાપીને પસ્તાવો થાય, સાધુનો વેરી ભજન મને ભાવે નહીં, દુરાચારી ચોરીમાં બહુ હોશિયાર, આવો મહાપાપી કેવા લોહીને મને ગુરુ ક્યાંથી મળે? લાખો રોય પડ્યો. કારણ કે એ પાપ તારો પિંડમાં બધાય, અને આ તું શરીર નથી એમ માન લે તે પીડ્યું થઈ ગયું. બોલો સદગુરુદેવની એને ખબર પડશે. કેટલા વાગ્યા? હવે ઘરે વહી જાય. મળ્યો રસ્યો રૂપાળો રંગ મારી માથે
મારી માતે શ્રી સદનાજીની હેળી સમજે નામનો નિજારી મગનરામ બાબા નવધાના નિવેડા લઈ નકલંગી તું નામી નેજાધારી આવ્યું. આ નામી નેજાધારી પુરુષ કહેવાય. નામી નેજાધારી પુરુષ જ્યાં જ્યાં જાહે ને ત્યાં ભજન ગાય તો ત્યાં રૂપારા લાગે. કારણ કે ભજનમાં બધેમાં નામની માહિતી આવે, ઠામની માહિતી આવે નહીં. કે ભૈજાની ભગવાન કોને કહે? મનને. તે ભૈજાની ભગવાન હેત ધરીને હવે ખાહો જમણા માર પેટ ભરીને હજી નામ સંભાળે. ભલામણ કોને છે? મનને. કોને છે? એટલે વેલું વેલું ગુરુએ જે નામની ઓળખાણ કરાવી છે એ નામમાં કઈ રીતે વધારે રહી હગાય. શ્વાસે શ્વાસે નામ જપી લે, બિન શ્વાસા મત ખોઈ. ક્યાં જાનું શ્વાસની ફિર આવવાનું હોય કે ના હોય. એક દિવસ આ દેહ દગો દેહે ત્યાં સુધીમાં નામ હગો થઈ જાય ને તો નામ નિરંતર ઠામ ઠારુની મૂર્તિ અનંત અપાર. એ ગુરુ તત્વ છે, એને ગુરુ નામ કહેવાય. એ ગુરુ એ જ ગુરુ છે જેનો અંત નથી આવતો. અનંત નામ ઉતારવું, તરવું ને તારવું, રાખવી ભક્તિ રાંચ આવે. ભક્ત ભોજો કીએ જલારામ બાપાને ગુરુ પ્રતાપે ત્રિવિધિ તાપ નિકટ ના આવે. તારા મનને નામમાં રાખ થઈ જાય એટલે તને ટેન્શન કે બળતરા કઈ પાસે આવે નહીં. તો છેલ્લી ભેરવી ગયા આપણે નોખા પડી ગયા. લકડી જલે તો કોયલા ભઈ, કોયલા જલે તો ભૈરા, પણ મીરા એવી અગ્નિમાં જલી, નહીં કોયલા બને નહીં મીરા. નદી કિનારે ધુઆ ઉઠે નદી કિનારે ધુઆ ઉઠે મેં જાનું કછું હોય. जिनके काजे હું જોગણ બની ક્યાંક ઈ ન જલતો. દર્દ બિના રેન ન જાગે કોઈ, રેન ન જાગે, રેન ન જાગે, રેન ન જાગે કોઈ, દર્દ બિના રેન ન જાગે કોઈ. ચાર પોર રેવા દેવામાં ખોયા, ચાર પોર રહ્યા ધોઈ. એકે પોરે હરી ભજન નકીનો હરી. એકે પોરે હરી ભજન નકીનો ઉસર ક્યાંથી હોય. દર્દ વિના રેન ન જાગે કોઈ. જો સુખ મિલતા નામ ભજનમાં, તો સુખ નહીં અમીરીને મન લાગ્યો મારો યાર ભક્તિને. જો સુખ મિલતા નામ નામ ભજનમાં ડૂબી જાઓ. કેવા પ્રગટ પુરુષોએ નામ આપ્યું છે.
પાછું નામ આપ્યું એવા જ નામી થઈને પોતે રહેતા. કોઈ દી દેહ ભાવ એનામાં જોયો નહીં. એવા નામીનો પરિવાર, નામનો પરિવાર. દુર્લભ દીઠો મહારસ મીઠો, જેનો સ્વાદ કયો ન જાય. નિરાયત નામ સુધારસ પિતા, આવા ગમન મટી જાય. આ નિરાયત મેચમાં નામ પીધા જેવું છે, આ ઠામ પીધા જેવું નથી. આ કાયામાં હું છે ભાઈ હાડકાને ચામ, આમાં તું હું મોયર્યું આશે વિખ્યાનું ઠામ. પણ હેતે પ્રીતે તમે હરીને ભજી લ્યો, હૈયે રાખી હામ. દાસી જીવન સદ ભીમને શરણે કે નશો ચડે એવું છે નામ. બોલો સદગુરુદેવની સત્ય સનાતન ધર્મની, મગનરામ મહારાજની, મગનરામ મહારાજની.